બપા ચા પી લીધી તમે? હા, ચા પી લીધી. દેશી ટમેટા, લીલા મરચા, કોથમરી. ગુડ મોર્નિંગ, કેમ છો ફેમિલી? મજામાં જ આપણે વિડીયો જોઈતા તો ફેમિલી વાગ્યા છે 8 અને આપણે ઘણા દિવસ પછી વ્લોગ શરૂ કર્યો છે. આજ જો આપણું ખેતર ખેડાઈને એકદમ થઈ ગયું છે રેડી. બાકી તો આપણે ઘઉં બહુ વાવી દીધા છે અને હમણાં જવાનું છે હવે જોવા. એટલે મિની બ્લોગ ન જોઈ તો જોતા આવજો. અને અમારે કીર્તિબેનનો જમવાનું બનાવવાનો વારો આવી ગયો છે આજ. કેમ કીર્તિ? હા, તે બનાવવું તો પડે જ તે ને. તું ડુંગળી ને મરચાં ને લેતા આય. કેમ? રીંગણાનો ઓળો બનાવવો છે. તો આજ ભાઈ રીંગણાનો ઓળો બની ગયો છે જમવામાં. સવારનો નાસ્તો કરવા માટે ચાલો આપણે ઘઉં જોતા આવીએ અને ડુંગળી ને મરચાં લેતા આવીએ. તો આપણે ભાઈ કીધું હતું કે ડેલી વ્લોગ બનાવવાના છે, પણ આપણે ડેલી વ્લોગ મેકીને મિની વ્લોગ બનાવવાનું શરૂ કરી દીધા હતા. કેમ કે થોડુંક મજા આવી ગઈ એટલે. તો આપણે એમાં હતું એવું કે આપણે થોડુંક કામ આવી ગયું હતું ને એટલે આપણે મિની વ્લોગમાં બકાડવું પડ્યું. બાકી તો આપણે આવી ગયા છે તારે ઘઉં જોવા. આપણે ઘઉં જોવો ઉગતા આવે છે આ બાજુ બધામાં, આખામાં ઘઉં વાવી દીધા છે. થોડાક દિવસમાં ઘઉં નીકળી જશે, મોટા મોટા થઈ જશે. અને મમ્મી વૈયા ગયા છે આઈના ઘેરે. એમાં કેમ કે બેનું ત્યાં હતી એટલે મેકવા કાલે ગયો હતો. મિની બ્લોગ ન જોયો હોય તો જોતા આવજો. તો આપણે આવી ગયા તારે ડુંગળીમાં પાછા. જો આ રહી આપણી ડુંગળી ચેક કરતો હતો, કેમ કે એમાં ડુંગળી હતી ને બધી બફાઈ ગઈ છે, એટલે કે બાફીઓ આવી ગયો છે. બાકી હાસી ડુંગળી તો આપણી અહીંયા છે જીરી. 2-3 દડાય તો આપણો બેડો પાર થઈ જાય. કેમ લાગે? રેડી. હાલો હવે થોડાક મરચાં લઈ આવી અને ભાઈ જેને ચીબડું ખાવું હોય ને પૂગી જજો. ઓળો બનાવવાનું છે તો પહેલાં મરચાં ઇંતજામ કરી લેવી. હવે આપણો મરચાંનો ઇંતજામ થઈ ગયો છે. જો રી આવડા મરચાં કાંઈ આગા નહોતા, બસ ઘરની પાસે જતા એટલે પહેલાં ડુંગળી લઈ આવ્યો હતો. તો મરચાં ગોતવા પડશે ને. અહીંથી લાલ મરચું મળી ગયું ને એટલા બધા આપણે તોડી લીધા છે પહેલાંથી જ થઈ ગયા. તો હાલો આપણે મરચાં મળી ગયા છે. હવે આપણે બનાવી નાખીએ ઓળા. મરચાંને એવું બધું તોડી આવે છે. આપણે મુઠ્ઠી જાર પણ લઈ આવ્યા છીએ. હવે જાર શું કરવા ખબર? જો આ 3 પારેવડા છે ને એ રોજ આવે એટલે એને સારો નાખો હાટું. કેટલી વાળા હેકાઈ જાય કે? હા, હેકાઈ જ જાય ને. બપા ચા પી લીધી તમે? હા, ચા પી લીધી. તમાકુ ખાવશું. નીકળો હાલો આ બાજુ. આપણે ઓળો બનાવવાનો છે. જો એના માટે બધો મસાલો આવી ગયો છે આપણે. દેશી ટમેટા, લીલા મરચા, કોથમરી અને સોડા અને ડુંગળી. મારી બેન જો ફોલવા મળ્યા છે ઓળો. કેમ કીધી? હા, જો રીંગણું હાથમાં નહીં રહેતું એટલું હેકાઈ ગયું તારે વાટે વાટે. એવું છું? હા, રીંગણું કે હું હરેશ આવું પછી જ તે ફોલાય. ચાલો આપણે ઓળો બનાવી નાખીએ હવે પહેલા. નાસ્તો કરવાનો આપણો ઓળો બની ગયો છે. મારા કીર્તિબેન બનીને ખાધી. કેમ કીર્તિ? હા, ખા તો ખરો એકવાર. હે? ખા તો ખરો એમ. બપાને ખાવાનું આવવાનું છે ને આમ જો આવ્યા બપા. હાલો ભાઈ આપણે નાસ્તો કરી લઈએ પહેલા. તો જો આપણો કીર્તિબેને બનાવ્યો છે ઓળો, ચા, રોટલી અને રોટલો. અને બપાએ બેસી ગયા છે અને અમારા કીર્તિબેને બેસી ગયા છે. કેમ કીધી? હા, હાલો ઓળો ખાવ મારા હાથનો. તો ભાઈ જેને કીર્તિના હાથનો ઓળો ખાવો આવી જજો ને આપણે કરી લઈએ હવે નાસ્તો પહેલા. મહાદેવ શંભુ હર હર મહાદેવ શંભુ હર હર મહાદેવ મહાદેવ ખબર હતી વિડીયો ઉતરે નહીં. ગીત મસ્ત આવડે પણ આજ નિશાળ ગાવાનું છે. નિશાળ ગાવાનું હોય તો જ ગવાય. જમી લીધું છે ને હવે જવાનું છે બેનને નિશાળે મેકવા. કેમ કે એનો ટાઈમ થઈ ગયો છે 10:30 થઈ ગયા છે એટલે બેનને જવાનું છે મેકવા. તો એ થાય છે અત્યારમાં તૈયાર. આપણે જવાનું છે ગામમાં કેમ કે અમારે કીર્તિબેનને મેકવા. તો મેકી આવી કેમ કે એને જવાનું છે નિશાળે 10:30 થઈ ગયા છે તો પેલા મેકીને વહી આવીએ. હાલી નહીં જઈએ વાલો મેકતા આવું. આપણે બેનને ઉતારી દીધા છે. આપણે પડી ઘેરે. તો આપણે બેનને મેકીને વહી છે પાછા નિશાળે અને આવી ગયા પાછા ખેતરે. મારા પપ્પા જો ખડ લેવા માંડ્યા છે. કેમ પપ્પા? અને હવે આપણે જવાનું છે ગવાર નેદવા. કેમ કે આપણને મમ્મી કાલે કહીને ગયા છે અને પાછા વિડીયો જોશે ને તો આપણને પાછા કહે છે આવીને કે કાંઈ કામ નહોતો કરતો. અને પપ્પા જાય છે હવે પાણી ભરવા. કેમ પપ્પા? કેન્યા ઉપર છે કે ગાડીમાં? એવું કરશો? ગવાર નેદવા. બહુ કાંઈ ખાસ ખડ છે નહીં, થોડું થોડું છે એટલે નેદી નાખી. કેમ કે સાંજે ખાતર ને પાણી પાવાનું છે કે એટલે. બપોરે આપણે આવી ગયા બપોરા કરવા 1:28. જો બપ્પા આવી ગયા છે પાણીના ડબલા ભરી. કેમ છો તો બપ્પા? ગાડી હાલી ગઈ કે? ગાડી હાલી તો ગઈ પણ પાણીના થોડા અધૂરા થઈ એટલે નડતું. કેન્યા ઉતાર લઈને નમી ગયા છે બે બાજુ. આવી ગયા છે બપોરા કરવા. સવારનો ઓળો, છાશ અને રોટલો. અને બપ્પાએ જમી લીધું પહેલા. કેમ કે હું ભાઈને વાત કરતો હતો ને ત્યાં બપ્પાએ જમી લીધું. તો હાલો આપણે કરી લઈએ પેલા બપોરા.
આપણે બપોરા કરીને આવ્યા છીએ પાછા ગવાર નેદવા. ભાઈ આવી ગયા છે અને હવે 2 બાપ દીકરાથી અમારે નેદવાનું છે ગવાર. કેમ પપ્પા? તો ઓલો એટલો ઉપલો ભાગ તો નેદી નાખ્યો મેં એકલાએ. હવે એટલા ભાગ છે ખાલી 100 કેરા છે ખાલી. પાણી પાવાનું છે ને સાંજે? હા પાણી પાવાનું છે, ખાતર નાખવાનું છે. તો પાણી પાવાનું છે ને સાંજે ખાતર નાખવાનું છે એટલે પાછો ગવાર નેદી નાખ્યો છે ને હવે આપણે કરવાનું છે પાણી ચાલુ. બપ્પા જો હાલ્યા જાય છે પાણી ચાલુ કરવા અને આપણે દવા ભેળવવાની છે હમણાં મશીન ચાલુ કરે ત્યારે. તો જો પપ ડોલ અને આ ડોલમાં છે ખાતર ને દવા અને કાવડો બાટલો. આ બાટલો છે. ચાલો આપણે મશીન ચાલુ કરે એટલે હમણાં આ ડબ્બામાં ભેળવવાની છે દવા. તો આપણે દવા ભેળવી દઈએ અને મશીન ચાલુ કરે એટલે પાણી પાઈ દઈએ. અમે મશીન ચાલુ કરે છે હમણાં મશીન ચાલુ થઈ જશે. જો થઈ ગયું મશીન ચાલુ. મશીન ચાલુ થઈ ગયું છે ને પાણી ચાલુ થઈ ગયું છે જો. અને બપાઈ જો અમે દવા ભેળવી દીધી ડબ્બામાં. હવે આ બધામાં હમણાં પાણી પાઈ દેવાનું છે. હાલો પાણી પાઈ દઈએ અને હવે કારે પાણી પી કાંઈ નક્કી નથી. આપણે ગવાર પાઈ દીધો છે અને ડુંગળી પાઈ દીધી, બકાલું બધું પી ગયું. હવે જઈએ છીએ આપણે મશીન બંધ કરવા. બપ્પા જઈ ગયા છે સીધા ઘેરે. ત્યાં થોડું ઘણું છે પાઈ છે. આપણે આવી ગયા છીએ મશીને જો અહીંયા. તો આપણે જમી લીધું છે ને આપણે કામ તો બધું થઈ ગયું છે આજે. તો બસ આજના વિડીયોમાં એટલું જ તે. બાકી ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને લાઈક કરી નાખજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.